સમાચાર વલસાડથી મળી રહ્યા છે, જ્યાં પારડી તાલુકામાં 5 શ્રમિકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। પલસાણા ગામે ઝીંગા તળાવમાં આ શ્રમિકો ફસાયા હતા। તળાવની આસપાસ પાણી વધી જતા શ્રમિકો ફસાયા હતા। જો કે આ ઝીંગા તળાવમાંથી 5 શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આ દ્રશ્યો જુઓ, શ્રમિકો આ તળાવની આસપાસ રહેતા હતા, પરંતુ અચાનક તળાવમાં પાણી વધી જતા શ્રમિકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી અને ગળા ડૂબ પાણીમાંથી તમામ શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો તરફ વલસાડમાં વરસાદી પાણીમાં ફસાયેલા અન્ય 2 લોકોનું પણ રેસ્ક્યુ કરાયું છે। દ્રશ્યો સામે આવ્યા છે। એનડીઆરએફની ટીમે બંને લોકોને રેસ્ક્યુ કર્યા છે। ખંજન ફળિયામાં વરસાદી પાણીમાં આ બંને લોકો ફસાયા હતા અને પાણીની વચ્ચે એક વૃક્ષનો સહારો લઈને આ વૃદ્ધ ત્યાં બેઠા હતા। જો કે એનડીઆરએફની ટીમે આ બંને લોકોનું રેસ્ક્યુ કર્યું છે। વરસાદી પાણીમાંથી સલામત રીતે તેમને બહાર કાઢ્યા છે।